પાટણ શહેરમાં એસસી એસટી અનામત કિમેલિયરના વિરોધમાં આજે પાટણ દલિત સમાજ અને એસટીના લોકો દ્વારા બગવાડા ખાતે એકત્ર થયા હતા। ત્યારબાદ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને માલ્યાર્પણ કરી રસ્તા વચ્ચે બેસી 1 કલાક સુધી ચક્કાજામ કરી સૂત્રોચ્ચાર કરતા ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો। જોકે પાટણ શહેરના તમામ બજારો રાબેતા મુજબ ચાલુ રહ્યા હતા। શહેરના બગવાડા દરવાજા ખાતે કરાયેલ ચક્કાજામને લઈને ટ્રાફિક જામ થતા પોલીસે આંદોલનકારીઓની 1 કલાક બાદ અટકાયત કરી માર્ગ ખુલ્લો કર્યો હતો। સુપ્રીમ કોર્ટના જજની બેન્ચ દ્વારા દેશમાં એસસી એસટી અનામતમાં ક્રિમિલિયરની લાગુ કરવાના નિર્ણય કરવામાં આવ્યા છે। આ કાયદો સરકાર લાવે એ પહેલા વિરોધ કરવામાં આવ્યો છે। તે તમામ નિયમોનો અમલ ન કરવામાં આવે એ માટે આજરોજ ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે। દેશભરમાં નેશનલ કોન્ફેડરેશન ઓફ દલિત એન્ડ ટ્રાઇબલ ઓર્ગેનાઇઝેશનના નેતૃત્વમાં વિરોધ પ્રદર્શન કરાઈ રહ્યા છે। ત્યારે પાટણ શહેરમાં ભારત બંધના એલાનને સમર્થન ન સાંપડતા પાટણ શહેરના બજારો રાબેતા મુજબ ચાલુ રહ્યા હતા। પરંતુ અનુસૂચિત સમાજ અનુસૂચિત જન સમાજ દ્વારા શહેરના બગવાડા દરવાજા ખાતે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને માલ્યાર્પણ કરી બગવાડા ચોકમાં રસ્તા વચ્ચે બેસી જઈ ચક્કાજામ કરી સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। ત્યારે બગવાડા ચોકમાં ભારે ચક્કાજામ સર્જાયો હતો। પોલીસે આંદોલનકારીઓની અટકાયત કરી માર્ગ ખુલ્લો કરી ટ્રાફિક હળવો કર્યો હતો। 1 ઓગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટ દ્વારા એસટી એસટીનું વર્ગીકરણ કરવા ક્રિમિનલનું એક ચુકાદો આપે છે। એ 7 જજોની બેચમાં 6 વિરુદ્ધ 1 એનો ચુકાદો આપે છે। તો અમે એનો સખત વિરોધ કરીએ છીએ। બાબા સાહેબ આંબેડકરે અમને જ્યારે ભારત દેશ આઝાદ થયો ત્યારથી અમને અનામત આપી છે। એ અનામત અમે વ્યવસ્થિત રીતે સારી રીતે કરી રહ્યા છીએ। પણ એમાં પણ કેટલાક લોકો હાલની તારીખમાં પછાત છે। કેટલાક લોકો એકદમ ગરીબને એવા લોકો છે જેના લાભથી વંચિત રહે એની ઉપર ધ્યાન આપતા નથી સુપ્રીમ કોર્ટ। અને સુપ્રીમ કોર્ટ અત્યારે એવો ચુકાદો આપીને અંદરો ભાગલા પડી રહ્યા છે। એવો ચુકાદો આપે છે કે જે એસસી એસટી છે એમાં પણ વર્ગીકરણ કરવાની વાત કરી છે, જે અમને માન્ય નથી। એસટી એસટી સમાજના લોકો તમામ લોકો રોડ રસ્તા પર આવશે, કહેવાનો મતલબ આ નથી માન્ય અમને। એનાથી શું થશે, અંદરો ભાગલા પડશે અને ભવિષ્યમાં અમને બહુ મોટું નુકસાન થઈ રહ્યું છે આ બાબતે। એટલે અમે લોકો સમસ્ત આદિવાસી અને સમાજ એસસી સમાજ આજે રોડ ઉપર ઉતર્યા છે। ભારત બંધનું એલાન આપ્યું છે ગુજરાતી અને એમાં પાટણ બંધનું એલાન અમે એના સમર્થનમાં અત્યારે આવ્યા છીએ। 21 ઓગસ્ટ ભારત બંધના એલાનના અમે સમર્થન કરીએ છીએ, પરંતુ દુઃખ સાથે અમારા કહેવું પડે છે કે આજના ભારત બંધના એલાનમાં ગુજરાતમાં સંપૂર્ણ નિષ્ક્રિયતા અને એની કોઈ જવાબદારી કોઈ સંગઠને ના લીધી, એટલે એની અસર નહીં થઈ એનું અમને દુઃખ છે અને સ્વીકાર્ય છે। છતાં અમે જે લોકો રાજકીય પાર્ટીના કાર્યકર્તા હોવા છતાં પાર્ટીથી ઉપર ઉઠી અને સમાજની અંદર જે નુકસાન થયું છે, સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આલે કોર્ટના ચુકાદાઓનો આપણે કોઈ ટીકા કરતા નથી, પણ એ અમારા હિતમાં નથી। એટલે અમે રાજકીય પ્રેશર ઊભું કરી અને સમાજની સંગઠન અને એકતાની તાકાત બતાવી અને સરકાર ઉપર પ્રેશર કરી અને ક્રિમિલિયર એ લાગુ કરી છે એનો અમે વિરોધ કરીએ છીએ। પણ અમે એકલા ક્રિમિલિયર ઓબીસીની અંદર પણ તમે જો ઓબીસીની અંદર આગળની જાતિઓ અને પાછળની જાતિઓ લાભ લઈ જાય છે। ઓબીસીમાં જે 5-7 જ્ઞાતિઓ બધો લાભ લઈ જાય છે, ત્યાં ક્રિમિલિયર કે એ જાતિઓને અલગ કરવાની કોઈ વાત કરતા નથી। અને જ્યારે દલિતોની અંદર અનામત એ જ્યારે બાબા સાહેબ આંબેડકરે આપ્યું હતું ત્યારે અનામત એ કોઈ ગરીબી નિર્મૂલનનો કાર્યક્રમ નહોતો। ગરીબી હટાવવા માટે સરકારે લાખો યોજનાઓ કરી છે અને આપી દે ને 1-1 કરોડ રૂપિયા દરેક પરિવારને અને ગરીબી દૂર થઈ જાય। ગરીબી દૂર કરવી હોય તો અનામત તો એ સમાનતાનો કાર્યક્રમ છે, પ્રતિનિધિત્વનો સવાલ છે। રાજકીય સામાજિક રીતે રાષ્ટ્રની અંદર આ છેવાડાના માણસો પ્રતિનિધિત્વ કરી શકે એનો પ્રશ્ન છે। એટલે જે લોકો સમજ્યા વગર આ ક્રિમિનલ લાગુ કર્યું છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ। ભારત બંધના અમે સંપૂર્ણ સમર્થન કરીએ છીએ અને દુઃખ પણ વ્યક્ત કરીએ છીએ કે આજે અમે જે અસર પાડવી પડે એ અસર પડી નથી। છતાં અમે અહીંયા અમારો ટોકન કાર્યક્રમ આપીએ છીએ। આંબેડકરજીને બોલાર કરી અને જે પણ મિત્રો હાજર છે એના સંગઠન થકી એક સંદેશો પહોંચાડીએ છીએ સમાજમાં કે આ જે કંઈ નિર્ણય છે એ અમે એક વ્યક્તિ તરીકે નહીં પણ સમાજના પ્રતિનિધિ તરીકે અહીંયા ઊભા છીએ અને સમાજને સંદેશો આપીએ છીએ કે શક્તિ બતાવવી પડશે, નહીંતર વેર વિખેર થઈ જશે।